Muted. नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः अध्यात्म प्रेमी पंडित श्री दौलतरामजी कृत छ ढाळा અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના છ ઢાળા ઉપર આ પ્રવચનો સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળામાં ત્રીજી ઢાળની 15મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 16મી ગાથાથી આગળ લઈએ છીએ. મૂળ ગ્રંથમાં 16મી ગાથાની પહેલા કહે છે કે સમ્યક્ત્વનો મહિમા સમ્યક દ્રષ્ટિના અનઉત્પત્તિ સ્થાન તથા સર્વોત્તમ સુખ અને સર્વ ધર્મનું મૂળ. અને પછી એમાં 16મી ગાથા કહે છે પ્રથમ નરક વીન સટભૂ જ્યોતિષવાન ભવન સંઢદ नारी थावर विकलत्रय पशु में नहीं उपजत सम्यक धारी. तीन लोक तिहु काल माही नहीं दर्शन सो सुखकारी सकल धर्म को मूल यही इस बिन करनी दुखकारी. अनुवादમાં કહે છે सम्यक धारी प्रथम नरक वीन सटभू. सम्यक दृष्टि जीव पहली नरक सिवाय बाकीनी 6 नरको विषे ज्योतिषवान भवन ज्योतिषी देवों व्यंतर देवों भवनवासी देवों संड नारी थावर नपुंसकों स्त्रियों 5 स्थावरों विकलत्रय पशु में नहीं उपजत. विकलत्रय એટલે દ્વિઇન્દ્રિય ત્રિઇન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોમાં તથા કર્મ ભૂમિના પશુઓમાં ઉપજતા નથી. આગળ કહે છે तीन लोक तिहु काल दर्शन सो सुखकारी. 3 लोक 3 काळમાં सम्यक दर्शन જેવું સુખદાયક બીજું કાંઈ નથી. दर्शन सो सुखकारी नहीं है यही सकल धर्म को मूल इस बिन करनी दुखकारी. આ सम्यक दर्शन જ બધા ધર્મોનું મૂળ છે. આ સમ્યક દર્શન વિના સમસ્ત ક્રિયાઓ દુઃખદાયક છે. સમ્યક દૃષ્ટિ જીવ ક્યાં નથી ઉપજતો એ વાત લીધી પૂર્વાર્ધમાં અને ઉત્તરાર્ધની અંદર. પછી સમ્યક દર્શન જેવું સુખદાયક બીજું કાંઈ નથી અને એ જ ધર્મનું મૂળ છે. આ સમ્યક દર્શન વિના સમસ્ત ક્રિયાઓ એ દુઃખદાયક છે. ભાવાર્થમાં કહે છે सम्यक दृष्टि जीव आयु पूर्ण थता જ્યારે મરે છે ત્યારે બીજાથી 7મી નરકના આ નારકી બીજી નરકથી બીજાથી એટલે બીજી નરકથી 7મી નરકના નારકી જ્યોતિષી વ્યંતર ભવનવાસી નપુંસક
સર્વ પ્રકારની સ્ત્રી, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને કર્મભૂમિના તિર્યંચ પશુ થતા નથી. સમ્યક દ્રષ્ટિ જીવ આયુષ પૂર્ણ થતા ક્યાં નથી ઉપજતા એની અહીંયા વાત લીધી છે. પછી કહે છે અહીંયા કે નીચ ફળવાળા, ઓછા અંગવાળા, અલ્પ આયુવાળા અને દરિદ્રી થતા નથી. એ પણ સાથે સાથે વાત લીધી. વિમાનવાસી દેવ ભોગ ભૂમિના મનુષ્ય અથવા તિર્યંચ જ થાય છે. કર્મભૂમિના તિર્યંચ પણ થતા નથી. હવે એક વાત લીધી છે, કદાચ નરકમાં જાય તો પહેલી નરકથી નીચે જતા નથી. 3 લોક અને 3 કાળમાં સમ્યક દર્શન જેવી સુખદાયક બીજી કોઈ વસ્તુ નથી. અને આ સમ્યક દર્શન જ સર્વ ધર્મોનું મૂળ છે. આ વિના જેટલા ક્રિયાકાંડ છે તે બધા દુઃખદાયક હોય છે. ત્યાં લખ્યું છે ને, કદાચ નરકમાં જાય તો પહેલી નરકથી નીચે જતા નથી. એના માટે થોડી સ્પષ્ટતા આવી છે નીચે ફૂટનોટમાં કે આવી અવસ્થામાં સમ્યક દ્રષ્ટિની પહેલી નરકના નપુંસકોમાં પણ ઉત્પત્તિ થાય છે. એનાથી જુદા બીજા નપુંસકોમાં તેની ઉત્પત્તિ થવાનો નિષેધ છે. નોંધ કરીને લખે છે કે જે જીવ સમ્યક્ત્વ પામ્યા પહેલા આગામી પર્યાયની નરક ગતિ આયુ બાંધે છે, એટલે હવે પછીના ભવ માટે એમાં નરકનું આયુ બાંધ્યું છે, તો તે જીવ આયુ પૂર્ણ થવાથી જ્યારે મરણ પામે છે, એટલે કે સમ્યક્ત્વ સહિતનું જે આયુષ પૂર્ણ થાય ત્યારે એ જ્યારે મરણ પામે છે ત્યારે નરક ગતિમાં પણ ઉત્પન્ન થાય છે. પણ ત્યાં તેની સ્થિતિ આયુષ અલ્પ થઈ જાય છે. જેવી રીતે શ્રેણિક મહારાજા એ 7મી નરકનું આયુષ બાંધ્યું હતું. એ બાંધ્યા પછીથી સંકિત થયું અને સંકિત પામ્યા હતા. તેથી જો કે તેમને નરકમાં તો જવું પડ્યું, પણ આયુષ 7મી નરકથી ઓછું થઈ અને પહેલી નરકનું જ રહ્યું. એ રીતે જે જીવ સમ્યક દર્શન પામ્યા પહેલા તિર્યંચ અથવા મનુષ્ય આયુનો બંધ કરે છે અને પછી સમ્યક્ત્વ પ્રગટ કરે અને પછી એની ગતિ થાય, તો એ ભોગ ભૂમિમાં જાય. એટલે ભોગ ભૂમિના તિર્યંચ એટલે મનુષ્ય થાય. પરંતુ કર્મ ભૂમિમાં તિર્યંચ અથવા મનુષ્ય પણ ઉપજે નહીં. 30 ભોગ ભૂમિ છે. સમ્યક દ્રષ્ટિ જીવ કી નિશ્ચય કુગતિ ન હોય, પૂર્વ બંધ તે હોય તો સમ્યક દોષ ન કોઈ. તો હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. એક વાત અહીંયા બીજી પણ છે, સાથે લઈ લઈએ. અહીંયા જોકે એ 17મી ગાથાની છે એટલે અત્યારે નથી લેતા, પછીથી લઈએ છીએ. 16મી ગાથા પૂરી કરીએ. 16મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનું અહીંયા શીર્ષક આપ્યું છે કે સમ્યક દર્શનનું શ્રેષ્ઠપણું અને સમ્યક દ્રષ્ટિને દુર્ગતિ ગમનનો અભાવ. સમ્યક દર્શનનું શ્રેષ્ઠપણું અને સમ્યક દ્રષ્ટિને દુર્ગતિ ગમનનો અભાવ. આ દુર્ગતિ ગમનનો અભાવ જે છે એ 16મી ગાથાના પૂર્વાર્ધમાં લેવામાં આવ્યો છે અને સમ્યક દર્શનનું શ્રેષ્ઠપણું જે છે એ ઉત્તરાર્ધમાં છે. અહીંયા જે આ ગાથાની પહેલા ઉપોદ્ઘાત કર્યો છે, જે આપણે ગઈ વખતે લીધો હતો, ફરીથી વાંચનમાં લઈએ છીએ કે સમ્યક દ્રષ્ટિ જીવ અસંયમી ગ્રસ્ત હોય તો પણ પ્રશંસનીય છે એમ કહ્યું. હજી તેનો વિશેષ મહિમા કરતા કહે છે કે 3 કાળ અને 3 લોકમાં સમ્યક દર્શન જીવને સુખકારી છે, તે જ ધર્મનું મૂળ છે અને સમ્યક દ્રષ્ટિ જીવ હલકી ગતિના સ્થાનોમાં તો ઉપજતો જ નથી. આ 15મી ગાથા પછીની વાત લીધી એમ કરી અને 16મી ગાથાનો અહીંયા અનુસંધાન મેળવ્યું. તો 16મી ગાથાનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે જીવને સમ્યક દર્શન સમાન સુખકારી 3 કાળ 3 લોકમાં બીજું કોઈ નથી. 3 કાળ 3 લોકમાં બીજું સમ્યક દર્શન સમાન સુખકારી કોઈ નથી, બીજું કાંઈ નથી.
શ્રાવકના કે મુનિના બધા ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન વગરની શુભાશુભ બધી કરણી જીવને દુઃખકારી છે. સમ્યક દર્શન વગરની શુભાશુભ બધી કરણી બધા કાર્યો ખરેખર વાસ્તવમાં એને સુખનું કારણ નથી થતા, એ એક પ્રકારે ઉપાધિ જ છે. સમ્યક દર્શન ધારક જીવ પહેલી નરક સિવાયની 6 નરકમાં ક્યાં ક્યાં ન જાય એનું વર્ણન છે. પહેલી નરક સિવાયની 6 નરકમાં નથી જતો, જ્યોતિષ દેવ, વેંતર દેવ કે ભવનવાસી દેવોમાં નથી જતો, નપુંસકમાં, સ્ત્રી પર્યાયમાં, સ્થાવરમાં, વિકલત્રયમાં કે કર્મભૂમિના પશુમાં કદી ઉપજતો નથી. સમ્યક દ્રષ્ટિ ઉત્તમ દેવ કે ઉત્તમ મનુષ્યમાં જ અવતરે છે. પણ જો સમ્યક દર્શન પહેલા અજ્ઞાન દશામાં કોઈને કોઈ ગતિનું આયુષ બંધાઈ ગયું હોય તો એને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે અજ્ઞાન દશામાં કોઈને આયુષ બંધાઈ ગયું હોય તો તેઓ જ પહેલી નરકમાં કે ભોગ ભૂમિના તિર્યંચ અગર મનુષ્યમાં અવતરે છે. મનુષ્યનું કે તિર્યંચનું આયુષ બંધાઈ ગયું હોય તો ભોગ ભૂમિમાં તિર્યંચ કે મનુષ્ય થાય, અને નરકનું આયુષ બંધાયું હોય તો પહેલી નરકે ઉપજે, એથી નીચે જાય નહીં. આ તો પહેલેથી એવું આયુષ બંધાઈ ગયું હોય એવી ગતિનું, તો એને માટેની વાત લીધી. ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ તો 4 ગતિના જીવોને થઈ શકે છે. દેવ કે મનુષ્ય, તિર્યંચ કે નરક, 4 ગતિમાં પાત્ર જીવ સમ્યક દર્શન પામી શકે છે. નરકમાં અસંખ્યાતા સમ્યક દ્રષ્ટિ જીવો છે. નરકમાં પણ ગુરુદેવ કહે છે કે અસંખ્યાતા સમ્યક દ્રષ્ટિ જીવો છે. સમ્યક દર્શન સહિત મરીને ક્યાં ઉપજે અને ક્યાં ન ઉપજે તે અહીં બતાવ્યું છે. દેવલોકમાંથી અવતરીને સમ્યક દ્રષ્ટિ જીવ ઉત્તમ મનુષ્યમાં જ આવે, બીજે ન જાય. સમ્યક દ્રષ્ટિ જીવ છે દેવલોકમાંથી, અને ત્યાંનું આયુષ પૂરું થયા પછી તે જીવ મનુષ્યમાં આવે અને ઉત્તમ મનુષ્યમાં જ આવે, બીજે ન જાય, ઉત્તમ મનુષ્ય થાય અને જીનવાણી વગેરે પ્રાપ્ત થાય, અને ખોડ ખાપણ વાળો પણ એ ન થાય. નરકમાંથી મરી અને સમ્યક દ્રષ્ટિ જીવ જે નરકમાં છે, સમ્યક દ્રષ્ટિ છે, તો ત્યાંથી પછી એ જીવ મનુષ્યમાં જ આવે અને એ પણ ઉત્તમ મનુષ્ય થાય, એ બીજે ન જાય. એટલે કે દેવલોકમાં કે નરકમાંથી એ સમ્યક દ્રષ્ટિ જીવ ઉત્તમ મનુષ્ય તરીકે જ જન્મે. તિર્યંચમાંથી મરી અને સમ્યક દ્રષ્ટિ જીવ વૈમાનિક સ્વર્ગમાં જ જાય, બીજે ન જાય. વૈમાનિક સ્વર્ગમાં જ જાય. તિર્યંચમાંથી મરી અને સમ્યક દ્રષ્ટિ હોય અને પછી એને આયુષનો બંધ પડે તો એ વૈમાનિક દેવ થાય, સામાન્ય દેવ ન થાય. એ રીતે મનુષ્યને માટે પણ, મનુષ્યને માટે બીજી પણ વાત છે. એટલે ગુરુદેવે લીધું કે હવે મનુષ્યને માટે કહીએ છીએ કે સમ્યક દ્રષ્ટિ મનુષ્યમાં 2 વાત છે. સામાન્યપણે તો સમ્યક દ્રષ્ટિ મનુષ્ય મરીને સ્વર્ગમાં જ જાય. સામાન્યપણે તો દેવલોકમાં એ વૈમાનિક દેવ થાય. સામાન્યપણે તો સમ્યક દ્રષ્ટિ મનુષ્ય મરીને સ્વર્ગમાં જ જાય. પણ જેને સમ્યક દર્શન પહેલા મિથ્યાત્વ દશામાં આયુષ બંધાઈ ગયું હોય અને પછી સમ્યક દર્શન પામ્યો હોય, તે જીવ સમ્યક્ત્વ સહિત મરીને જો નરકનું આયુષ બંધાયું હોય તો પહેલી નરકમાં, અને તિર્યંચનું કે મનુષ્યનું આયુષ બંધાયું હોય તો ભોગ ભૂમિના તિર્યંચ કે મનુષ્યમાં ઉપજે. વળી આમાં એટલી વિશેષતા છે કે આવા જીવો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જ હોય છે. આ એક વાત વધારે મૂકી ગુરુદેવ. આવા જીવો કેમ કે પહેલા આયુષ બંધાવ્યું ત્યાર પછી ધર્મ પામ્યા છે, અને એટલો બધો ધર્મ પામ્યા છે, સમ્યક દર્શન તો પ્રગટ કરી છે, પણ બધા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય. તો કે છે કે મારી આમાં એટલી વિશેષતા છે કે આવા જીવો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જ હોય છે. જેમ કે શ્રેણી મહારાજા, તેમણે પહેલા અજ્ઞાન દશામાં
જૈન મુનિરાજ ઉપર ઉપસર્ગ કરી અને 7મી નરકનું આયુષ બાંધ્યું. પણ પછી જૈન ધર્મ પામ્યા અને મહાવીર પ્રભુના ચરણ સમીપે સાઈક સમ્યક દર્શન પામ્યા. ત્યાં નરકની સ્થિતિ ઘટી અને અસંખ્યાત વર્ષોમાંથી 84,000 વર્ષની જ રહી અને 7મી નરકને બદલે પહેલી નરકે ગયા. એટલે પહેલી નરકે 84,000 વર્ષના આયુષની સ્થિતિએ ધૈણિક મહારાજાનો જીવ રહ્યો છે. અને અત્યારે 2500 વર્ષ તો પૂરા થઈ ગયા છે, 2,500 વર્ષ તો એમાં પૂરા થઈ ગયા છે. એટલે 81,000 વર્ષનું આયુષ બાકી છે. અને ત્યાર પછીથી એ પહેલા તીર્થંકર અહીંયા ભરત ક્ષેત્રના વિશે થવાના છે. ગુરુદેવ કહે છે કે જે ગતિનું આયુષ બંધાઈ ગયું હોય તે ફરે નહીં. એટલે ગતિ તો ન ફરે. 84,000 વર્ષની સ્થિતિ પૂરી થતા એટલે ગતિ તો એ રહી નરકની, પણ 7મીને બદલે પહેલી થઈ ગઈ. એમ 84,000 વર્ષની સ્થિતિ પૂરી થતા ત્યાંથી નીકળી અને તે જીવ 3 લોકના નાથ તીર્થંકર પરમાત્મા થશે. એ સમ્યક્ત્વનો પ્રતાપ છે. યોગસારમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવને દુર્ગતિ ગમન ન થાય. કદી જાય તો દોષ નહીં, પૂર્વ કર્મ ક્ષય થાય. સામાન્ય રીતે સમ્યક દ્રષ્ટિ જીવને દુર્ગતિ ન થાય, પણ પહેલાથી આયુષ બાંધ્યા હોય તો એમાં ફેરફાર થઈ જાય છે. મનુષ્યનું કે દેવનું જે પ્રમાણે આયુષ બાંધ્યું છે એ પ્રમાણે પછી એમાં ફેરફાર જે થાય છે. દેવગતિનું આયુષ બાંધ્યું હોય તો દેવગતિમાં જાય અને વૈમાનિક દેવ થાય, સામાન્ય દેવ ન થાય. મનુષ્યનું આયુષ બાંધ્યું હોય તો પછી એ ભોગ ભૂમિમાં મનુષ્ય થાય. તિર્યંતનું આયુષ બાંધ્યું હોય પછી ભોગ ભૂમિમાં તિર્યંત જાય. પણ આ તો બધું જેને પહેલેથી આયુષ બાંધ્યું હોય અને પછી સમ્યક દર્શન થયું એના માટેની આપણે વાત કરી રહ્યા છીએ. એવી જ રીતે તિર્યંતને માટે પણ જેમ મનુષ્ય માટે કહ્યું એ પ્રમાણે સમજી શકાય છે. પણ જેને સમ્યક દર્શન થયું છે અને ત્યાર પછીથી આવતા ભાવનું આયુષ બંધાય છે એને માટેની વાત લીધી તો એમાં ક્યાં ન જાય એનું ઘણું વિસ્તારપૂર્વક સમજણ આપી. એ દેવમાં તો 3 પ્રકારના દેવો જે છે એમાં પણ ન જાય. એ વેંતરદેવ, ભવનવાસી કે જ્યોતિષી દેવમાં પણ ન જાય. એ વૈમાનિક દેવમાં જ જાય. સમ્યક દર્શન થયા પછીથી તિર્યંચ હોય કે મનુષ્ય હોય એને સમ્યક દર્શન થયું અને પછી સમ્યક દર્શન પછીથી આયુષનો બંધ પડે તો એમ થાય. અને જો દેવ કે નારકી હોય અને ત્યાં સમ્યક દર્શન થયું અને પછીથી એને બંધ પડે છે તો એ નિયમથી એ ઉત્તમ મનુષ્ય થાય. અહીંયા કે છે સમ્યક દ્રષ્ટિ જીવને સમ્યક તો પછી દુર્ગતિ ગમન થતું નથી. પૂર્વે બંધાયેલા આયુને કારણે કદાચ નરકમાં જાય તો પણ ત્યાં સમ્યક દર્શનનો તો કાંઈ દોષ નથી. સમ્યક દર્શનનો તો કાંઈ દોષ નથી. સમ્યક દર્શન તો એવું ને એવું જ સમ્યક્ત્વ એને રહે છે. એ તો પૂર્વે અજ્ઞાન દશામાં બાંધેલા કર્મનું ફળ છે અને તે કર્મને પણ તે નિજરાવી નાખે છે. એ કર્મને પણ નિજરાવી નાખે છે. ગુરુદેવ કહે છે જુઓ આમાં કેટલી વાત આવી ગઈ. પ્રથમ તો સંસારમાં 4 ગતિના સ્થાનો છે. આત્માનું જ્ઞાન થતા વેદ જીવનો મોક્ષ જ થઈ જાય છે અને તે સંસારમાં રહે જ નહીં એમ નથી. આત્માનું જ્ઞાન થાય, અનુભૂતિ થાય એટલે સમ્યક દર્શન થાય અને એવા સમ્યક સહિત જીવની ગતિની વાત અહીંયા તો લીધી છે. સમ્યક દર્શન પછી પણ કોઈને અમુક ભાવ હોય છે. તે સમ્યક દ્રષ્ટિને અસંયમ અને અશુભ ભાવ હોવા છતાં સમ્યક દર્શનના પ્રતાપે તેના પરિણામ એટલા ઉજ્જવળ છે કે ઉત્તમ દેવ કે ઉત્તમ મનુષ્યમાં જ તે ઉપજે છે. હલકા દેવમાં તે ઉપજતા નથી કે સ્ત્રી પર્યાય હોય નહીં એટલે દેવી પણ થતા નથી. અહીંયા સ્ત્રી પર્યાય હોય અને પછી સમ્યક તો થાય અને પછી જે દેવનો ભાવ પણ થાય તો એમાં દેવી ન થાય, દેવ જ થાય. ભલે ને અહીંયા સ્ત્રી પર્યાય હોય તો પણ સમ્યક દ્રષ્ટિ મરીને ઇન્દ્રાણી પણ ન થાય.
તો ઇન્દ્રાણીને સમ્યક દર્શન હોય છે એમ કહીએ છીએ તો કેવી? કારણ કે ત્યાં પછી એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. સમ્યક દ્રષ્ટિ મરીને ઇન્દ્રાણી ન થાય, ઇન્દ્રાણી પણ ન થાય. ત્રિપર્યાયમાં મિથ્યા દ્રષ્ટિ જ ઉપજે, સમ્યક દ્રષ્ટિ ત્રિપર્યાયમાં ન ઉપજે. ઉપજ્યા પછી ભલે સમ્યક દર્શન પામે, પછી સમ્યક દર્શન પામે, જેમ ઇન્દ્રાણી. હલકા દેવો દેવીઓ, સ્વનારકો, નપુસંક, એ બધામાં ઉપજેલા જીવો સમ્યક દર્શન પામી શકે છે. હલકા દેવો પણ એટલે કે જે વ્યંતરદેવ, ભવનવાસી દેવ, જ્યોતિષ દેવ એ કયા અને એવી દેવીઓ વગેરે, એ લોકો એ પણ સમ્યક દર્શન પામી શકે છે. અને 6 નરકમાં, એટલે બીજી થી 7મી નરક સુધી પણ, પહેલી નરકમાં તો છે જ, પણ એ સિવાય હવે અહીંયા 6 નારકો લખ્યું છે, એટલે 7મી નરકમાં પણ સમ્યક દર્શન તો થાય છે. એ વાત વાંચવામાં આવી છે, એટલે એ અપેક્ષાથી આપણે આગળ લઈએ છીએ કે 6 નારકો, નપુસંક નારકો પણ સમ્યક દર્શન પામી શકે. નપુસંક તો એ પણ સમ્યક દર્શન પામી શકે, મનુષ્યમાં હોય કે એ હોય, તિર્યંચ હોય, એ પણ સમ્યક દર્શન પામી શકે, નપુસંક હોય તો પણ ત્યાં ઉપજે ત્યારે તો મિથ્યા દ્રષ્ટિ જ હોય. એટલે જ્યાં ઉપજે છે, આમાંની વાત લીધી છે પ્રમાણે, પછીથી સમ્યક દર્શન પામ્યા હોય એ અપેક્ષાથી આ વાત લીધી છે. એટલે નપુસંકની અંદર આપણને સમ્યક દર્શન મળે, નારકી છે તો નપુસંક છે, તો સમ્યક દ્રષ્ટિ હોય, પણ ઉપજ્યા ત્યારે એને સમ્યક તો હતું નહીં. એટલે એવી રીતે અલકાદેવની અંદર પણ સમ્યક દ્રષ્ટિ હોય, પણ કેવી રીતે હોય પાવનપતિમાં? તો કે ત્યાં ઉપજ્યા પછીથી સમ્યક દર્શન થયું હોય, પહેલેથી સમ્યક દર્શન હોય એમ ન હોય. સમ્યક દ્રષ્ટિ હોય તો વૈમાલિક દેવમાં જ ઉપજે, પણ પહેલા એ દેવ તરીકે ભવનપતિ કે જ્યોતિષી એવા દેવ થયા અને પછી સમ્યક દર્શન પ્રગટ કરે. તો એ રીતે આ બધી વાત અહીંયા સમજાય. એટલે કે છે કે ત્યાં ઉપજે ત્યારે તો એ મિથ્યા દ્રષ્ટિ હોય, પછી સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, એટલે આપણને નપુસંકની અંદર પણ મિથ્યા દ્રષ્ટિ પણ સમ્યક દ્રષ્ટિ મળે. હવે એક બીજી વાત અહીંયા સ્પષ્ટ કરી છે, મલ્લિનાથ તીર્થંકરને જે લોકો સ્ત્રી કહે છે તેને સિદ્ધાંતની ખબર નથી. આ તો બીજી વધારાની વાત છે, પણ સમજવા જેવી છે. મલ્લિનાથ ભગવાનને સ્ત્રી પણ હોય જ નહીં. તીર્થંકર પરમને જન્મથી જ પરમ ઔદારિક શરીર હોય છે, એટલે એમને સ્ત્રી પણ તો હોય જ નહીં. આ ભાવમાં ચરમ શરીર છે, અને ચરમ શરીર એવા ન હોય. એટલે મલ્લિનાથ તીર્થંકરને જે લોકો સ્ત્રી કહે છે તેને સિદ્ધાંતની ખબર નથી. તીર્થંકરનો આત્મા તો પૂર્વ ભાવમાંથી સમ્યક દર્શન સાથે લઈ અને અવતરે છે, અને તે સમ્યક દર્શન સાથે લઈને અવતરે તો પછી એને સ્ત્રી પર્યાય કેમ ઉપજે? સ્ત્રી પર્યાયમાં તો જાય નહીં. સમ્યક દર્શન ત્યારે હતું ને ત્યાર પછીથી અહીંયા આવે છે, તો પછી સ્ત્રી પર્યાયમાં જવાનો પ્રશ્ન જ નથી. સ્ત્રી પર્યાયમાં તો મિથ્યા દ્રષ્ટિ ઉપજે, પછી ભલે એ સ્ત્રી સમ્યક દર્શન પ્રગટ કરે, એ વાત જુદી છે. પણ આ તો તીર્થંકર આત્મા એ પૂર્વ ભાવમાંથી સમ્યક દર્શન સાથે લઈ અને અવતરે છે, તો એ સ્ત્રી પર્યાયમાં કેમ ઉપજે? એટલે સ્ત્રી પર્યાય એમને હોય જ નહીં. અરે તીર્થંકરના જીવને તો જન્મથી જ પરમ ઔદારિક શરીર હોય છે, અને બીજા કેવળી જે છે, જેમને જે તીર્થંકર નથી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, એ બધાને પણ કેવળ જ્ઞાન થતા પરમ ઔદારિક શરીર થઈ જાય છે. તો આ તો જન્મથી જ પરમ ઔદારિક શરીર લઈને આવે છે, ને તીર્થંકરનો તો જન્મ થતા જ નરકના જીવોને પણ સાતા પહોંચે છે. એ વખતે 34 અતિશયો આ બધી વાત હોય, એમાં તમે પછી મલ્લિનાથ ભગવાનને સ્ત્રી કહી દો, એમ ન ચાલે ભાઈ. એ તો ગાળ બોલવા જેવું કહેવાય. તીર્થંકર પરમાત્મા છે. અહીંયા આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ દેવ હોય તે મનુષ્યમાં અવતરે, પણ સમ્યક દ્રષ્ટિ મનુષ્ય મરી અને કર્મ ભૂમિનો મનુષ્ય ન થાય. સમ્યક દ્રષ્ટિ દેવ હોય એનું આયુષ્ય મનુષ્યનું બંધાય તો ઉત્તમ મનુષ્ય થઈ જાય, પણ સમ્યક દ્રષ્ટિ મનુષ્ય મરી અને પાછો એ કર્મભૂમિનો મનુષ્ય ન થાય. પૂર્વે મનુષ્યનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો એ ભોગ ભૂમિમાં મનુષ્ય થાય. જ્યારે આ સમ્યક દ્રષ્ટિ જીવ અહીંયા કર્મ
ભૂમિની અંદર ઉત્તમ મનુષ્ય થાય, સમ્યક દર્શન છે, અને પછી આગળનો એનો પુરુષાર્થ ઉપાડે, મુનિ દશા અંગીકાર કરે, 7મા ગુણસ્થાનની દશા સુધી પહોંચે, કદાચ શ્રેણી પણ આ ભાવમાં ચડી જાય, ન ચડે તો પાછો એ દેવલોકમાં જાય અને એનું આયુષ પૂરું કરી અને ફરીથી પાછો મનુષ્ય થાય, ઉત્તમ મનુષ્ય થાય, અને એ જ રીતે એ ધર્મનો પુરુષાર્થ કરી અને શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે. એટલે એવું દેવ મનુષ્ય એમ થાય છે. પણ પહેલાથી મનુષ્યનું આયુષ બંધાઈ ગયું હોય, એવું મિથ્યા દ્રષ્ટિ હોય ત્યારે, અને પછી સમ્યક દર્શન થયું હોય તો આયુષ તો મનુષ્યનું બંધાયું, ગતિ તો મનુષ્યની જ થશે, પણ એ પછી ભોગ ભૂમિમાં જ મનુષ્ય થાય, કર્મભૂમિમાં નહીં. પણ વિદેહ ક્ષેત્ર વગેરે કર્મભૂમિમાં ન જાય. મહાવિદેહ ક્ષેત્રમાં કે અહીંયા ભરત ક્ષેત્રમાં, કૈરાવત ક્ષેત્રમાં કર્મભૂમિમાં ન જાય. ઘણા લોકો સમજ્યા વગર કહે છે કે અમુક ધર્માત્મા અહીંથી મરી અને વિદેહ ક્ષેત્રમાં ઉપજ્યા, પણ એ ભૂલ છે. જે મનુષ્ય મરીને વિદેહમાં ઉપજે, મનુષ્યમાંથી મરીને, જે મનુષ્ય અહીંયા હોય અને અહીંથી મરી અને જો વિદેહમાં ઉપજે તો વિદેહ ક્ષેત્રમાં એ તો કર્મભૂમિ છે. તો કર્મભૂમિમાં ઉપજે એનો અર્થ કે મિથ્યા દ્રષ્ટિ જ હોય, સમ્યક દ્રષ્ટિ હોય નહીં. સમ્યક દ્રષ્ટિ હોય નહીં. જો સમ્યક દ્રષ્ટિ હોય અને પછી એ મનુષ્યમાં જાય તો એ ભોગ ભૂમિમાં જ જાય. એટલે કેટલાક લોકો સમજ્યા વગર એમ કહે છે, કોઈ ધર્માત્મા એવા હોય, જ્ઞાની ધર્માત્મા, એ તો કહે છે કે ધર્માત્મા અહીંથી મરી અને વિદેહ ક્ષેત્રમાં ઉપજ્યા, તો વિદેહ ક્ષેત્રમાં મનુષ્ય તરીકે ન ઉપજે. વિદેહ ક્ષેત્રમાં જે સમ્યક દ્રષ્ટિ જીવો જે આવે છે એ દેવલોકમાંથી આવે. વિદેહ ક્ષેત્રની અંદર જે આવે એટલે મનુષ્ય થાય છે, તે ત્યાંથી આવે. નારકીમાંથી પણ આવી શકે સમ્યક દ્રષ્ટિ હોય તે, અને ત્યાં કર્મભૂમિમાં એ સમ્યક દર્શન સહિત પછી આગળનો પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. એટલે આ વાતને અહીંયા સ્પષ્ટ કરી છે કે ઘણા લોકો સમજ્યા વગર કહે છે કે અમુક ધર્માત્મા અહીંથી મરી અને વિદેહ ક્ષેત્રમાં ઉપજ્યા. કેમ કે બધાને શું હોય છે કે વિદેહ ક્ષેત્રમાં વર્તમાનમાં ભગવાન બિરાજે છે, તો કે ત્યાં ઉપજાય, એમ કોઈ અહીંયા એવા સાધુ વગેરે હોય એવા. તો પણ એ ભૂલ છે. જે મનુષ્ય મરીને વિદેહમાં ઉપજે તે તો મિથ્યા દ્રષ્ટિ જ હોય. કુંકુંદાચાર્ય દેવ વગેરે અહીંથી વિદેહમાં ગયા હતા તે સાચું, પણ તે તો દેહ સહિત વિદેહમાં ગયા હતા અને પછી પાછા આવ્યા. 8 દિવસ પછી કુંકુંદાચાર્ય ભગવાન તો પાછા આવ્યા અને અહીંયા પછી સમાધિ મરણ કરી અને તેઓ સ્વર્ગમાં ગયા છે. એટલે કોઈ પણ મુનિને માટે એમ કહીએ કે વિદેહ ક્ષેત્રમાં અત્યારે જન્મ્યા છે, જે સમ્યક દ્રષ્ટિ એવા આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અથવા તો મુનિ મહારાજ કોઈ પણ એવા, તો એમ ન હોય. એ દેવલોકમાં જ વૈમાનિક દેવ થાય. પણ સમ્યક દર્શન ન હોય અને એવું બાહ્યમાં ચારિત્ર, સ્વભાવ વગેરેને કારણે જો એમને મનુષ્ય ગતિ થાય તો એ વિદેહમાં પણ થાય, ઐરાવતમાં પણ થાય, ભરતમાં પણ થાય, તો વિદેહમાં થાય એમને, પણ એ મિથ્યા દ્રષ્ટિ. પછી ત્યાં એ સમ્યક દર્શન પ્રગટ કરે એ જુદી વાત. તો કુંકુંદાચાર્ય વગેરે બધાને માટે જે એવા આચાર્ય ભગવાન, સમ્યક દ્રષ્ટિ મહાપુરુષોને માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાન, પૂજ્યપાદ સ્વામી વગેરે, એ બધાની વાત કરી છે. તો કે છે કે સમાધિ મરણ કરી અને એ તો બધા વૈમાનિક દેવ થયા છે. બધાને માટે એમ જ છે. અજ્ઞાન દશામાં નરકનું આયુ બંધાઈ જાય અને પછી જે જીવ સમ્યક દર્શન પામે તે પહેલી નરકથી નીચે ન જાય. ભલે ને એને આયુષ 4થીનું બંધાયું, 5મી, 6થીનું કે 7મીનું બંધાયું હતો, પણ એ પહેલી નરકે જ જાય. નીચેની 6 નરકમાં સમ્યક દ્રષ્ટિ જીવો ઉપજતા નથી. પણ ત્યાં સમ્યક દર્શન થઈ શકે છે, પણ ત્યાં ઉપજતા નથી એમ કેવું છે. સમ્યક દર્શન સહિત ત્યાં ઉપજે નહીં. નીચેની 6 નરકમાં સમ્યક દ્રષ્ટિ જીવો ઉપજતા નથી. ત્યાં ગયા પછી તો 7 નરકના જીવો સમ્યક દર્શન પામી શકે છે. 7 નરકના જીવો સમ્યક દર્શન પામી શકે છે. 7 નરકમાં અસંખ્યાતા સમ્યક દ્રષ્ટિ જીવો છે. એ મિથ્યા દ્રષ્ટિ હોય અને ત્યાં પછી સમ્યક તો
પામે. અને એના કારણ આપણે અગાઉ પહેલા જોયા છે. ત્રીજી નરક સુધી તો એ જે જીવ નરકમાં ગયો હોય એનો કોઈ મિત્ર દેવલોકમાં ગયો હોય, સમ્યક દ્રષ્ટિ હોય, એ દેવલોકમાં ગયો હોય તો એને તો ખ્યાલ આવે છે કે એનો આ મિત્ર નરકમાં ગયો છે, તો એને ઉજવવા માટે, સમજાવવા માટે એ દેવ આવે અને એને સમજાવે અને ધર્મની વાત પમાડે. અને આ જીવ નરકમાં રહ્યો હોય એ સમ્યક્ત પ્રગટ કરે છે. અથવા બીજી રીતે પણ એને જે અધિજ્ઞાન વગેરે જે છે, જાતિ જ્ઞાન વગેરે એને કારણે પણ પૂર્વે જે કર્યું હોય એ ઉપરથી પણ પોતે સમ્યક્ત પ્રગટ કરે છે. આગળ કહે છે અહીંયા, સમ્યક દર્શન પછી તો નરક કે તિર્યંચનું આયુષ બંધાતું જ નથી. સમ્યક દર્શન થયું, હવે આ જે આયુષ બંધાય શેનું આયુષ બંધાય? નરકનું કે તિર્યંચનું આયુષ તો બંધાતું જ નથી. તો કયું આયુષ બંધાય? તો કે છે કે જો દેવ ગતિમાં કે નરકની ગતિમાં છે એટલે વિક્રિય શરીર વાળો જે છે એ નિયમથી ઉત્તમ મનુષ્ય થાય કર્મભૂમિની અંદર. અને જો તિર્યંચ છે કે મનુષ્ય છે તો એ નિયમથી વૈમાનિક દેવ થાય. એટલે સમ્યક દર્શન પછી તો નરક કે તિર્યંચનું આયુષ બંધાતું જ નથી. ભલે અવ્રતિ હોય તો પણ 41 કર્મ પ્રકૃતિનું બંધન સમ્યક દ્રષ્ટિને કદી થતું નથી. અને તે આ પ્રમાણે સમ્યક દર્શન થયા પછીથી 41 કર્મ પ્રકૃતિનું બંધન સમ્યક દ્રષ્ટિને કદી થતું નથી. અને તે આ પ્રમાણે મિથ્યાત્વ, ફરીથી મિથ્યાત્વ પ્રકૃતિ બંધાય નહીં. મુંડક વગેરે 5 સંસ્થાન, વજ્ર ઋષભ નારાજ સિવાયના 5 સહનન, નપુસક દેવ, સ્ત્રીવેદ, એકેન્દ્રિયથી ચતુન્દ્રિય, સ્થાવર, આતાપ, ઉદ્યોગ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ નરક નિગોદમાં, સાધારણ વનસ્પતિ કાય, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, નરક ગતિ, નરક અનુપૂર્વી નરકાયુ, તિર્યંચ ગતિ, તિર્યંચ અનુપૂર્વી તિર્યંચાયુ, અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, એમાં અનંતાનુબંધીના, ત્યાર બુદ્ધિ, નિંદ્રા પ્રચલા એ 3 દર્શનાવરણ, અપ્રશસ્ત વિહાયોગ ગતિ, અશુભ, અપ્રશસ્ત એટલે અશુભ, વિહાયોગ ગતિ, નીચ ગોત્ર, દુર્ભગ, દુસ્વર તથા અનાદેય. આ પ્રકૃતિ મિથ્યાત્વ અવસ્થામાં બંધાઈ ગઈ હોય તો પણ સમ્યક્તના પ્રભાવથી નષ્ટ થઈ જાય છે. પણ આયુબંધ કર્યો હોય તે સર્વથા છૂટતો નથી. એટલે જે અમુક ગતિનું આયુષ બાંધ્યું છે એ તો થાય, પણ એમાં ફેર કેટલો પડે એ પછી આપણે સમજ્યા છીએ તે પ્રમાણે. એટલે કહે છે કે પણ આયુબંધ કર્યો હોય તે સર્વથા છૂટતો નથી. છતાં સમ્યક્તનો એવો પ્રભાવ છે કે 7મી નરકનું આયુ બંધાયું હોય તો તેના સ્થિતિ રસ એકદમ ઘટી અને પહેલી નરકને યોગ્ય થઈ જાય છે. તિર્યંચનું કે મનુષ્યનું હલકું આયુ બંધાયું હોય તો સમ્યક્તના પ્રભાવે ઉત્તમ ભોગ ભૂમિમાં જ મનુષ્ય કે તિર્યંચ થાય. વ્યંતર વગેરે હલકા દેવનું આયુ બંધાયું હોય તો તેને બદલે એ સમ્યક્તના પ્રતાપે કલ્પવાસી દેવોમાં જ જાય. વળી સમ્યક દ્રષ્ટિ નીચ કુળમાં કે દરિદ્રતામાં ન ઉપજે, તદ્દન અલ્પ આયુનો ધારક ન હોય, વિકૃત અંગવાળો કે લૂલો, મૂંગો, બહેરો, આંધળો પણ તે ન ઉપજે. જન્મથી આવા ખોડખા પણ કાંઈ હોય જ નહીં. સમ્યક દ્રષ્ટિ હોય એને આવે અહીંયા તો એ આવું કાંઈ હોય નહીં. એવું દરિદ્ર કે નીચ કુળ કે એવું પણ ન મળે. જોકે આ તો બધું બહારનું પુણ્ય ફળ છે. સમ્યક દર્શનની અનુભૂતિ તો તે બધાયથી અત્યંત જુદી જ છે. દેવ આદિના ઉત્તમ શરીરથી પણ સમ્યક દ્રષ્ટિ પોતાને અત્યંત જુદો જ અનુભવે છે. પણ સમ્યક્ત્વ સાથેના પુણ્યનો આવો મેળ હોય છે એમ બતાવવું છે.
બાકી તો સમ્યક દ્રષ્ટિ પોતાને રાગથી પણ જુદો અનુભવે છે, ત્યાં આ પુણ્યની ને સંયોગની શી વાત? સમ્યક દ્રષ્ટિને એ પુણ્ય અને સંયોગની વાત જે છે એમાં કાંઈ એવો રસ હોતો નથી, એના કાંઈ એને અભિમાન પણ હોતા નથી. દેવોમાં તો નપુસંક હોતા જ નથી. મનુષ્ય કે તિર્યંચમાં નપુસંક હોય તેમાં સમ્યક દ્રષ્ટિ ઉપજતા નથી. જે સમ્યક દ્રષ્ટિ પહેલી નરકમાં ઉપજે તેને નપુસંકપણું હોય તે જુદી વાત છે. કેમ કે નરકમાં તો બધાને એક નપુસક વેદ જ હોય છે, ત્યાં સ્ત્રી વેદ કે પુરુષ વેદ હોતો જ નથી. કયો જીવ ક્યાં ઉપજે ક્યાં ના ઉપજે તેનું વિસ્તારથી વર્ણન ષટખંડાગમ વગેરે સિદ્ધાંત સૂત્રોમાં છે. ગુરુદેવ કહે છે કે જુઓ, 4 ગતિ છે, તેને યોગ્ય જીવના ભાવો છે. સંસારમાં 4 ગતિ છે ને, તો 4 ગતિમાં જીવ શા માટે જાય છે? જેવા ભાવ કરે છે એ પ્રમાણે એ ગતિમાં જાય. તેને યોગ્ય જીવના ભાવો છે. જીવને એક ગતિમાંથી બીજી ગતિમાં પુનર્જન્મ પોતાના ભાવ અનુસાર થાય છે. કોઈ ઈશ્વર તેને કર્મનું ફળ આપતા નથી. આપણને જે ફળની પ્રાપ્તિ થાય તેનું નિયમન કરનાર કોઈક જોઈએ ને, એવું જેને અભ્યાસ નથી શાસ્ત્રનો એને એવો પ્રશ્ન થાય કે આ બધું બરાબર, પણ આપણે પાપ કરીએ તેનું ફળ કોણ આપે, એ નક્કી કોણ કરે? આવો પ્રશ્ન કરે. હજી કાંઈ ધર્મનો ધો આવડતો ન હોય ત્યારે પાછી આવા પ્રશ્નથી શરૂઆત કરે. એટલે કોઈ વિશ્વાસ જ હજી બેઠો ન હોય ને, એટલે પછી આવા પ્રશ્ન તે કોણ કરે, નક્કી કોણ કરે? કેટલું આપવું, શું આપવું, કેવું શરીર, આ તે બધું નક્કી કેવી રીતે થાય? કોણ કરે? કોઈકે તો કરવું પડે ને. કેમ કે અનાદિથી જીવને આ મોટામાં મોટું મિથ્યાત્વ ચાલ્યું આવે છે કે કોઈક કાંઈક કરે તો થાય. આ મોટામાં મોટું મિથ્યાત્વ જે છે એ અનાદિનું જીવને ચાલ્યું આવે છે. એને એ વાતનો સ્વીકાર નથી કે જગત આખામાં પરમાણુ માત્ર પણ પોતે સ્વયં સંચાલિત છે, એનું પણ કોઈ બીજું કાંઈ કરી શકતું નથી. એક નાનો પરમાણુ પણ એ સ્વયં સંચાલિત છે, એનું અસ્તિત્વ પણ એના પોતાથી છે અને એનું પરિણમન પણ એના પોતાથી છે. તો પછી આ અનંત જીવો એને માટે વળી બીજા કોઈની મદદની જરૂર ક્યાંથી હોય? એ બધાનું પરિણમન જે છે તે સ્વયં સંચાલિત થાય છે. દરેક જીવનું પરિણમન જે રીતે થવા યોગ્ય હોય તે રીતે થાય છે. તો કઈ રીતે થવા યોગ્ય છે? તો સંસાર અવસ્થામાં જેવા ભાવ કરે છે એ પ્રમાણે એનું એવું 4 ગતિમાં ભ્રમણ થાય છે. એમાં કોઈએ બીજાએ કાંઈ કરવાની જરૂર નથી. એની સાથે જ જે રીતે ભ્રમણ થવું જોઈએ એ પ્રમાણે એને એવા ભાવબંધ અને કેવા દ્રવ્યબંધ, કર્મના બંધ હોય છે, અને એ કર્મને શરીર લઈને જાય છે એક ગતિમાંથી બીજી ગતિમાં. તેજસ અને કર્મને શરીર લઈને જાય છે ને, એટલે પછી ત્યાં જઈને શું મળવાનું એ એની પાસે છે, માહિતી છે. એ માહિતી સહિત જ એ જાય છે. એટલે ત્યાં એને કઈ આમને બદલે આમ ફેરવાઈ જાય એમ નથી. પ્રિન્ટરના ઉદાહરણ દ્વારા સમજીએ ને તો બધું સમજાઈ જાય એવું છે. આપણી પાસે આ શાસ્ત્રોનો ભંડાર છે. મારી પાસે 250 શાસ્ત્રો અહીંયા કોમ્પ્યુટરમાં છે લગભગ. તો આ શાસ્ત્રો જે છે એક મારી નાનકડી પેન ડ્રાઈવની અંદર આવી જાય. હું અહીંયાથી બીજી જગ્યાએ જઉં, મારે બધા આ જે શાસ્ત્રો કોમ્પ્યુટર પર ન લઈ જવું હોય તો એથી કોઈ બીજી જગ્યાએ જવું, તો મારે આ શાસ્ત્રો ને એની કોપી જોઈતી હોય તો એક નાનકડી પેન ડ્રાઈવ લઈને જ જવાની જરૂર પડે, અથવા તો એક પેલું SD કાર્ડ લઈને જવાની જરૂર પડે. બીજું કાંઈ લઈ જવાની જરૂર નથી. જ્યાં જઈએ ત્યાં જઈ અને એને કોમ્પ્યુટરમાં નાખીએ, પ્રિન્ટર સાથે જોડીએ તો બધા શાસ્ત્રો પ્રિન્ટ આઉટ થઈને નીકળે. 1,00,000 પાના નીકળી જાય. 1,00,000 પાનાનું પ્રિન્ટિંગ થઈ જાય. આપણી પાસે માહિતી છે ને એટલે એના ઉપરથી થાય. તો આ વાત આપણને બધાને ગળે ઉતરે છે. તો એવી જ વાત કર્મની છે. સૂક્ષ્મ કર્મો આપણે જે બાંધ્યા છે એ બધી માહિતી આપણી સાથે આપણે લઈને બીજે જઈએ છીએ, અને જ્યાં જઈએ ત્યાં પછી પાછું પ્રિન્ટર તો તૈયાર જ છે. તરત શરીર વગેરે જેવું બાંધ્યું છે એ પ્રમાણે શરીર, એમાં જરાય ફેર પડતો નથી. એની ઊંચાઈ વગેરે, જેવા વાળ મળવાને, જેવા હોઠ થવાને, જેવી આંખો થવીને, જેવા નખ થવાને, બધું. અને પછી પાછું એ પછીથી આગળ કેટલા વર્ષે કેટલા બદલાવ થવા, બધું સાથે માહિતી પૂરેપૂરી લઈને જઈએ છીએ આપણે. અને
એમાં પાછી કેટલીક વસ્તુ હોય છે કે એ કર્મ જે હોય, જે ઉદયમાં ના આવ્યા એવા આઘાતી કર્મની અમુક પ્રકૃતિઓ વગેરે જે છે એની પુણ્ય પ્રકૃતિ ને પાપ પ્રકૃતિમાં એમાં સંક્રમણ વગેરે પણ થતા હોય છે, ઉત્કર્ષણ અપકર્ષણ પણ થતા હોય છે. પણ આ વાત કહેવાનો આશય એ અહીંયા છે કે લોકોને એમ જ છે કે કોઈ કે નિયમન કરવું પડે. આ બધાનું ફળ કોણ આપે? હું પાપ કરું એનું ફળ મને કોણ આપવાનું છે? કોઈ ભગવાન હોવા જોઈએ, કોઈ શક્તિ એવી હોવી જોઈએ, આવી બધી વાતો કરે છે. એ શક્તિ જ બધું કરે છે. ભગવાન જ બધા પાપીઓને શિક્ષા કરે છે અને પુણ્યશાળી જે છે એને મદદ કરે છે. આ બધી વાતો અન્ય મતની અંદર ખૂબ ચાલે છે. એટલે બધાને આ જ પ્રશ્ન થાય છે. જૈન દર્શન એમ કે છે કે જગત આખામાં 6 પ્રકારના દ્રવ્યો છે અને 6 પ્રકારના દ્રવ્યોનું અસ્તિત્વ સ્વયં પોતાથી છે અને કોઈ દ્રવ્ય નવું ઉત્પન્ન થતું નથી, પૂર્વે પણ થયા નથી. જ્યારથી છે અનંતકાળથી છે તે 6 દ્રવ્યો પોતાનું અસ્તિત્વ જાળવીને રહ્યા છે અને 6 દ્રવ્યોના પરિણમન પોતાથી જ થાય છે. કોઈ દ્રવ્ય એમાં કાંઈ ફેરફાર કરી શકતું જ નથી. આ મૂળભૂત જે સિદ્ધાંતની વાત જે છે જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. એટલે જ્યારે જ્યારે આપણને પણ કાંઈક પ્રશ્ન થાય કે આ કોણ કરે, તો ગુરુદેવ જે રીતે કહે છે એ રીતે આપણે પણ એ વાતનો સ્વીકાર કરવાનો કે કોણ કરે? કોઈ કરે નહીં. કોણ કરે? ગુરુદેવ તો આપણે શુભભાવની વાત કરીને ક્રિયાઓ ધર્મની અંદર લાવ્યા છીએ ને એના દ્વારા ધર્મ માનીએ છીએ, ત્યારે ગુરુદેવ કહે છે કે એ ક્રિયા તું કરી શકતો નથી. એ તો થવાની હતી એટલે થઈ. તું ઉપવાસ કરી શકતો નથી, તું મંદિર બનાવી શકતો નથી, મંદિરમાં પ્રતિષ્ઠા કરી શકતો નથી. એ કાર્યો થવાના છે તે જ થઈ રહ્યા છે. કોણ કરે? કોણ કરે? અને તું એમાં ધર્મ માની જે થઈ રહ્યા છે એની અંદર ચાલતી ગાડીએ બેસી જાય છે, ધર્મ માની અને બેસી જાય છે. એમાં માત્ર તારો શુભભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. આ વાત ગુરુદેવે સમજાવી છે, ટંકાર કરીને સમજાવી છે. તું જો કાંઈ કરી શકતો તો તું તારા સ્વભાવ ભાવે પરિણમી શકે છે. આ એક કાર્ય તારું છે. બાકી આ વિભાવ ભાવે થાય છે, તું વિભાવ ભાવે થાય છે એ તો તારો દોષ છે. તારું એવું સ્વરૂપ નથી અને તું વિભાવ ભાવે થાય છે અને એટલા માટે જ આ ભવના ભ્રમણ થાય છે. બાકી જગતના પર પદાર્થોના કાર્યો તો તું કરી શકતો જ નથી. માત્ર તારા ભાવ, તને 2 જ પ્રકારના ભાવ છે, એક શુદ્ધ ભાવ અને એક અશુદ્ધ ભાવ. શુદ્ધ ભાવે તું ક્યારેય થયો નથી. ગુરુદેવ આપણને એમ કે છે કે તું શુદ્ધ ભાવે તો અનાદિથી હજી સુધી થયો જ નથી. જ્યારે શુદ્ધ ભાવે થઈશ ત્યારે તો સમ્યક દર્શન થશે. શુદ્ધ ભાવે તો થયો જ નથી. અશુદ્ધ ભાવમાં 2 પ્રકારના ભાવોમાં જ તું રમ્યો છે, શુભ અને અશુભમાં જ રમ્યો છે. એટલે ભવના ભ્રમણો થયા છે. તો ભાવ અનુસાર થાય. ગુરુદેવ શું કહે છે કે જીવને એક ગતિમાંથી બીજી ગતિમાં પુનર્જન્મ પોતાના ભાવ અનુસાર થાય છે. કોઈ ઈશ્વર તેને કર્મનું ફળ આપતા નથી. એ બધાની આસ્તિકતા હોવી જોઈએ. એ બધાની આસ્તિકતા હોવી જોઈએ. એટલે બધાનું અસ્તિત્વ છે એવો આસ્તિક ભાવ હોવો જોઈએ. 4 ગતિ, પુનર્જન્મ, કર્મફળ વગેરેને ન માને તેને તો ગૃહિત મિથ્યાત્વ છે. તેને તો આ એકે વાત ક્યાંથી સમજાય? બસ વિકલ્પ તોડો એમ કહે અને અંદર તત્વ નિર્ણયનું તો ઠેકાણું ના હોય. કેવી રીતે વિકલ્પ તોડવાના છે? બેસી જાય, કોઈ કહે કે આ ધ્યાનની શિબિર છે તો નામ લખાવી દે, બેસી જાય. નથી દ્રવ્ય ગુણ પર્યાયનું ભાન, નથી આત્માનું ભાન, નથી આત્માના સ્વરૂપનું ભાન, નથી 6 દ્રવ્યનું ભાન કે નથી 9 તત્વોનું ભાન, ને ત્યાં ધ્યાન કરવા બેસી જાય. શું ધ્યાન કરવાનું? ગુરુદેવ અહીંયા વાત કરે છે કે બસ વિકલ્પ તોડો એમ કહે અને અંદર તત્વ નિર્ણયનું તો ઠેકાણું ન હોય. એ તો વેદાંત જેવો મિથ્યા દ્રષ્ટિ છે. અરે લોકો ભગવાન મહાવીરને ઈસુ, બુદ્ધ કે ગાંધી સાથે સરખાવે છે. એમને તો જૈન ધર્મની ગંધ પણ નથી. મૂર્ખાઓ છે. ભગવાન મહાવીર સ્વામી ભગવાનને બુદ્ધ સાથે સરખાવે. ઘણા લોકો એ તો બહુ માને છે કે એમનો ધર્મ એવો એ સમકાલીન હતા, બુદ્ધ ને મહાવીર એમ બંને સરખા. અરે કેટલી મૂર્ખાઈ ઘડી વાત કરે છે. સર્વજ્ઞ પરમાત્માની સાથે કોને મૂકે છે તું પ્રભુ? વિચાર તો કરે. એ છે ને કે લોકો ભગવાન મહાવીરને ઈસુ, બુદ્ધ કે ગાંધી સાથે સરખાવે છે. તેમને તો જૈન ધર્મની ગંધ પણ નથી. એમની શ્રદ્ધા તો જૈન ધર્મથી તદ્દન વિપરીત છે. સર્વજ્ઞનો જૈન માર્ગ તો કોઈ અદ્ભુત, અલૌકિક, જગતથી જુદી જાતનો છે. બીજા કોઈ માર્ગ સાથે તેની સરખામણી થાય તેવી નથી. આ માર્ગની શરૂઆત જ કોઈએ કરી નથી. ઘણા લોકોના મનમાં એમ જ છે કે
મહાવીર સ્વામી ભગવાને જૈન ધર્મની સ્થાપના કરી, કેમ કે બીજા બધા ધર્મોમાં કોઈ કે સ્થાપના કરી એવું આવે ને એટલે. અને વધારે પછી થોડુંક વધારે સમજાવો તેમ કે ભાઈ આ 84ના ઋષભદેવ ભગવાનથી જૈન ધર્મની શરૂઆત થઈ એટલે સુધી માને, પણ એથી આગળ જૈન ધર્મ હતો એવું માનવા વાળા તો બહુ જ ઓછા. અનંત કાળથી જૈન દર્શન છે. જૈન દર્શન તો વસ્તુનું સ્વરૂપ છે, એની કોઈએ સ્થાપના કરી નથી. અરે નવકાર મંત્ર નમસ્કાર મંત્ર છે, એની પણ કોઈએ રચના કરી નથી, એ અનાદિનો છે. પંચ પરમેષ્ઠી છે તો પંચ પરમેષ્ઠીને નમસ્કાર નો ભાવ અનાદિથી ચાલ્યો આવે છે. તે કહે છે કે આ તો ભગવાનનો માર્ગ છે અને ભગવાન થવાનો માર્ગ છે. ભગવાનનો માર્ગ છે અને ભગવાન થવાનો માર્ગ છે. બીજા ક્યાંય ભગવાન થવાની વાત તો છે જ નહીં. એક આત્મા સર્વજ્ઞ સ્વભાવી પરમાત્મા છે, તેનું ભાન થવા છતાં જેને હજી રાગ સર્વથા નથી છેદાયો એવા જીવને ફરી અવતાર થાય છે સમ્યક દ્રષ્ટિને. જેને એક આત્મા સર્વજ્ઞ સ્વભાવી પરમાત્મા છે તેનું ભાન થવા છતાં, એટલે એનું એને ભાન થયું હોય તો સમ્યક દ્રષ્ટિ હોય, છતાં હજી રાગ સર્વથા નથી છેદાયો એવા જીવને ફરી અવતાર થાય છે, પણ તે ઉત્તમ ગતિમાં જ જાય છે. સમ્યક દર્શન થયા પછી ઉત્તમ દેવ અને ઉત્તમ મનુષ્ય સિવાયનો બધો સંસાર તો છેદાઈ ગયો. સમ્યક દ્રષ્ટિ જ્યાં ઉપજે ત્યાં ઓજસ્વી, પરાક્રમી, તેજસ્વી, પ્રતાપવંત, વિદ્યાવંત, વીર્યવંત, ઉજ્જવલ, યશસ્વી, વૃદ્ધિવંત, વિજયવંત, મહાન કુળવંત, ચતુર્વિધ પુરુષાર્થના સ્વામીપણે ઉપજે છે અને માનવ તિલક થાય છે. એટલે કે સમસ્ત મનુષ્યોમાં તિલકની જેમ શોભા છે. સમસ્ત લોકો તેનો આદર કરે છે. ચક્રવર્તી પદ, તીર્થંકર પદ વગેરે પણ સમ્યક દ્રષ્ટિ જ પામે છે અને એવા ઉત્તમ પદ પામીને તે રત્નત્રયની પૂર્ણતા કરી અને મોક્ષ પામે છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રયની પૂર્ણતા કરી અને મોક્ષને પામે છે. સમ્યક દર્શનનો આવો મહાન પ્રતાપ છે. આ વિશે પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.